હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની અંદર આપણે ઓબ્જેક્ટ કોને કહેવાય, કેવી રીતે બનાવાય છે, સાથે ઓબ્જેક્ટની લાક્ષણિકતા અને બિહેવિયર વિશે જોયું. આજે ક્લાસ વિશે જોવાનું છે. ક્લાસ કોને કહેવાય, કેવી રીતે બનાવાય અને જાવા પ્રોગ્રામિંગ ભાષામાં કેવી રીતે વપરાય છે તે જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ક્લાસ ટોપિક. તો એની અંદર પહેલાં તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર થોડી ઘણી થિયરી તો જોઈ હતી, પણ અહીંયા તમને હું 4 સેન્ટેન્સની અંદર ટૂંકી ડેફિનેશન બતાવું છું. એ પ્રમાણે તમારા એક્ઝામની અંદર પણ આ પૂછાય છે. 4માંથી કોઈ પણ એક રીતે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ફર્સ્ટ ડેફિનેશન છે, ઓબ્જેક્ટને ક્લાસની બ્લુપ્રિન્ટ એટલે કે નકશો ગણવામાં આવે છે. સેકન્ડ ડેફિનેશન છે, સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટને ક્લાસ કહે છે. થર્ડ કહેવામાં આવે છે તે સમાન એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે. તે ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરતો ખ્યાલ છે. તો આ 4 રીતે તમને બુકની અંદર ડેફિનેશન આપેલી છે. એક્ઝામમાં કોઈ પણ રીતે પૂછાઈ શકે. તો હવે ક્લાસનું એક્ઝામ્પલ યાદ કરીએ અને સાથે ડેફિનેશન પણ જોતા જઈએ. તો અહીંયા બાજુમાં જ તમને અહીંયા એક પિક્ચર મૂકેલું છે. તેની અંદર કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ છે જે ડૉક્ટર છે, આર્કિટેક્ચર છે, પ્રોફેસર છે, સ્ટુડન્ટ છે, કોઈ પ્લેયર છે. તો હવે આ બધા છે અલગ અલગ તેના પ્રોફેશન પ્રમાણે વ્યક્તિઓ. તો બધા જ વ્યક્તિ ટૂંકમાં એવું કહી શકાય છે કે આ બધા પર્સન ક્લાસના ઓબ્જેક્ટ છે, બરાબર. તો આવી જ રીતે કોઈ પણ ઓબ્જેક્ટ જે એક સમાન લક્ષણો ધરાવતા હોય તેવા જ જુદા જુદા ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે. અને આ બધા જ ઓબ્જેક્ટને કોઈ વસ્તુ તરીકે જો ડિફાઇન કરવું હોય તો ક્લાસ તરીકે ડિફાઇન કરી શકાય છે. તો આની અંદર એવું કહેવાય કે સમાન લક્ષણો ધરાવતા જે ઓબ્જેક્ટ્સ છે આપણી પાસે તે એક કરતાં વધારે, જેને આપણે એક ક્લાસની અંદર ડિફાઇન કરવાના છે. તો આ બધા ઓબ્જેક્ટને સિસ્ટમમાં જ્યારે યુઝ કરવા હોય તો આ બધા ઓબ્જેક્ટ માટે અલગ અલગ ક્લાસ બનાવવાની જરૂર નથી. તો તેના માટે આપણે પર્સન નામના ક્લાસની અંદર નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન જેવા એટ્રીબ્યુટ્સ એક જ સમાન આવતા હોય તો બધા એટ્રીબ્યુટ્સ જુદી જુદી વેલ્યુ આપીને આ બધા વ્યક્તિને તમે અલગ અલગ તારવી શકો છો. તો સમાન એટ્રીબ્યુટ્સને અલગ અલગ ડિફાઇન કરવાની જરૂર નથી, પરંતુ શું કરવાનું છે, એક જ ક્લાસ બનાવવાનો છે અને જેમાં બધા વ્યક્તિને ડિફાઇન કરવા માટે ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાનો છે. તો ઓબ્જેક્ટ બનાવવા માટે અહીંયા આપણે પર્સન 1, પર્સન 2 જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. તો આ બધા ઓબ્જેક્ટ થશે અને આ ટૂંકમાં ક્લાસ થશે, બરાબર. એટલે જ કહેવામાં આવે છે કે ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ કહે છે અથવા તેમનો નકશો પણ કહે છે. તેની અંદર જ જે રીતે ડિફાઇન કર્યું હશે તે જ રીતે તમે ઓબ્જેક્ટની વેલ્યુ પણ એન્ટર કરી શકશો. એઝ એ એક્ઝામ્પલ કે અહીંયા તમારી પાસે એટ્રીબ્યુટ્સ આપેલા છે, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. તો જ્યારે તમે એની વેલ્યુ એન્ટર કરો તો તે જ રીતે તમારે વેલ્યુ એન્ટર કરવી પડશે. એવું નહીં કે પછી પ્રોફેશન પહેલાં લખી શકશો કે પછી મેલ ફિમેલ પછી લખી શકશો. અહીંયા જે રીતે તમારા એટ્રીબ્યુટ્સ છે તે જ રીતે તમે અહીંયા ડિફાઇન કરી શકશો અને એની વેલ્યુ પણ આપી શકશો. તો અહીંયા એની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ જાય છે. તો ક્યાં? આ એટ્રીબ્યુટ્સની મદદથી. ચલો હવે નેક્સ્ટ ડેફિનેશન છે, સમાન લક્ષણો ધરાવતા. તો આ જે એટ્રીબ્યુટ્સ છે આપણા તે સમાન છે બધા વ્યક્તિઓ માટે, તો એ ઓબ્જેક્ટના ટેમ્પલેટને ક્લાસ પણ કહેવાય છે. તે સમાન એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે, ગ્રુપ છે. તે ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરતો એક ખ્યાલ પણ છે. અને અહીંયા એક્ઝામ્પલમાં કહી દીધું છે કે ક્લાસ કોને કહેવાય, તો કે પર્સનને. અને એને ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સ કયા કયા છે, તો કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન. ચલો આ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે આપણો ક્લાસ ડાયાગ્રામનો પરિચય. તો હવે આપણે જાવા લેંગ્વેજની અંદર આપણે જાવામાં આ બધા ઓબ્જેક્ટ્સ અને ક્લાસને કેવી રીતે લખવાના છે, કેવી રીતે ડિફાઇન કરવાના છે તે તમને આ ડાયાગ્રામ થ્રુ ખબર પડશે. તો ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસ ડાયાગ્રામ. તો આની અંદર આપણે ક્લાસ ડાયાગ્રામ
અનેક ક્લાસનો સમૂહ. ઓલરેડી આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા કે ક્લાસ ડાયાગ્રામ શું છે, તો એક જ ક્લાસ નથી. આપણે એક્ઝામ્પલમાં ખાલી પર્સન નામનો ક્લાસ જોયો. એ તમારી વેબસાઇટ પર ડિપેન્ડ રહેશે કે કયો ક્લાસ કોની સાથે કેવી રીતે જોડાયો છે. તો એક કરતાં વધારે ક્લાસનો સમૂહ. હવે અહીંયા પર્સન લાસ્ટ ટાઈમ મેં તમને પેલા એક્ઝામ્પલની અંદર કીધું પર્સન, તો પર્સન કોઈ કંપનીનું કોઈ વેબસાઇટ બનાવીએ કે કોઈ એની અંદર ઘણા બધા પર્સન આવે, એમ્પ્લોય આવે, ઓનર આવે, તો એવી રીતે ઘણા બધા પર્સનના ક્લાસનો સમૂહ બની શકે છે. તો આની અંદર અનેક ક્લાસનો સમૂહ. પછી આવે છે અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ, એટલે કે કેવી રીતે કોની સાથે કનેક્ટેડ થશે તે અહીંયા આ ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે. કોઈ પણ વેબસાઇટ ડિઝાઇન કરશો એ પહેલાં તમારે એનો ડાયાગ્રામ તૈયાર કરવાનો હોય છે કે તમારી વેબસાઇટ કેવી દેખાશે, કેવું ડિઝાઇનિંગ હશે, તેમનું મોડલ કેવું તૈયાર થશે. તો એ તમારે તૈયાર કરવા માટે અહીંયા તમને એક લેંગ્વેજ આપેલી છે, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. UMLનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. આ એક્ઝામની અંદર પૂછાય છે મોસ્ટ ટાઈમ. એક તો 3 ટોપિક આપણે અનેક ક્લાસનો સમૂહ, બીજું અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધ. અને હવે પૂછાશે તેવું એક અહીંયા છે UML ફૂલ ફોર્મ. તો એ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે થાય છે. અને જે પ્રતિકૃતિ મીન્સ કોઈ પણ વિનિયોગ, એટલે કે વેબસાઇટની કે એપ્લિકેશનની રચના તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. તો આની અંદર મેં તમને કીધું તે રીતે પ્રતિકૃતિ મોડેલ, એટલે કે તમારી વેબસાઇટ જ્યારે ડિઝાઇન થશે એ પહેલાં જ્યારે આની અંદર તમને એ મોડેલ તૈયાર કરીને આપવામાં આવશે. જસ્ટ એક્ઝામ્પલ આપું તમને કે કોઈ પણ બિલ્ડિંગ ઊભું કરવાનું હોય ત્યારે એ પહેલાં એનું મોડલ તૈયાર કરવામાં આવે છે. તો એવી જ રીતે જ્યારે કોઈ વેબસાઇટ ડિઝાઇન કરવાની હોય ત્યારે તેનો દેખાવ, એ કેવી રીતે ક્યાંથી ક્યાં કનેક્ટેડ હશે, એ બધું અહીંયા પહેલાં મોડેલ તૈયાર કરવામાં આવે છે. તો આની અંદર એ મોડેલ તૈયાર કરવા માટે આપણી પાસે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ આધારિત એક સોફ્ટવેર આપેલું છે જે તમારું ઓબ્જેક્ટ બેઝ, જે આપણું જાવા પ્રોગ્રામિંગ મેઇન્સ એના ઉપર છે, ઓબ્જેક્ટ આધારિત છે. તો એ આમાં તૈયાર કરવામાં આવે છે. તો UML એ એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. દ્રશ્ય મોડેલિંગ ભાષા એટલે કે વિઝ્યુઅલ. આપણે એવું વિઝ્યુઅલ કરી શકીએ કે આવું તે દેખાશે વેબસાઇટ, બરાબર. તો એ કોઈ લખવા માટેનું કે પછી કોડિંગ કરવા માટેનું સોફ્ટવેર નથી. એની અંદર તમારી પાસે ટેબલનો યુઝ કરવામાં આવે છે અને ચિત્ર જેવું રેડી કરવાનું છે. કેવું તૈયાર કરવાનું છે? તો ચિત્ર જેવું, કે આવી રીતનું તમારું વેબસાઇટ દેખાવાની છે. અને નેક્સ્ટ વન એટલે કે એ કોઈ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ નથી કે એની અંદર કોઈ કોડિંગ કરવામાં આવતું નથી, ખાલી એનું ચિત્ર, ડિઝાઇન, દેખાવ તૈયાર કરવામાં આવે છે. તો ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ, અને અહીંયા લખેલું છે કે UML એ એક દ્રશ્ય વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ OMG, બીજું ફૂલ ફોર્મ આવ્યું OMG, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે અને તેની જાળવણી પણ કરેલી છે, બરાબર. અને નેક્સ્ટ આવે છે UML સોફ્ટવેર વિનિયોગમાં વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશકવાળી એક આકૃતિઓ જણાવે છે. મેં તમને કીધું તે રીતે કે UML સોફ્ટવેર એ શું કરે છે, તો કોઈ પણ આપણે જે રિલેટેડ વેબસાઇટ બનાવવાના છે કે એપ્લિકેશન બનાવવાના છે કે સોફ્ટવેર બનાવવાના છે, તો એનું એક આપણી પાસે નામ નિર્દેશકવાળી આકૃતિ તૈયાર થાય છે કે આવી રીતનું તમારું સોફ્ટવેર બનશે, બરાબર. ચલો નેક્સ્ટ વન, ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના, જો અહીંયા ક્લિયર લખી દીધું છે કે એનો હેતુ મેઇન શું છે, તો દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો છે. નેક્સ્ટ વન, ક્લાસ ડાયાગ્રામ જ ફક્ત રેખાકૃતિઓ ડાયાગ્રામ છે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ, ઓબ્જેક્ટ બેઝ જેટલી લેંગ્વેજ છે તે સાથે સીધું એને જોડી શકાય છે. તેનો ઉપયોગ ડાયરેક્ટ UMLમાં કરી શકાય છે અને તેની અંદર જ આ તૈયાર થાય છે ઓબ્જેક્ટ બેઝ જેટલી લેંગ્વેજ હશે તેમાં. આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ તે વ્યાપકપણે વપરાય છે.
તમને ખબર હોય તો જેટલા પ્રોગ્રામર હશે, જેટલા ડિઝાઇનર હશે, જે એપ્લિકેશન અને સોફ્ટવેર ડિઝાઇન કરતા હશે, તે જે ઓબ્જેક્ટ આધારિત હશે તે બધા આ UML સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, જે તમારું ડિઝાઇન તૈયાર કરવા માટે વપરાય છે. ચલો હવે નેક્સ્ટ વન, ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે આઇકન નીચે જણાવ્યા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ્સ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલું છે. હવે તમારો મેઇન ક્લાસ ડાયાગ્રામ સ્ટાર્ટ થયો તો તમે જ્યાં સુધી હવે જાવા લેંગ્વેજ આપણે 12થની અંદર ભણવાના છે તો તમારે આ 3 ટોપિક ઉપર રહેવાનું છે. એક તો આવે છે નેમ, એક આવે છે એટ્રીબ્યુટ્સ. નેમ એટલે ક્લાસનું નેમ, બરાબર. ફર્સ્ટ આવશે ક્લાસ નેમ, સેકન્ડ આવે છે એટ્રીબ્યુટ ને થર્ડ આવે છે બિહેવિયર. આ 3થી આપણે આખું 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર અને નેક્સ્ટ તમારા જ્યાં સુધી જવાના ચેપ્ટર છે 9, 10 ત્યાં સુધી તમારે આ રિલેટેડ વર્ક કરવાનું છે. કયા 3 ટોપિક પર? ક્લાસ નેમ, એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર, બરાબર. અને એ તમને અહીંયાથી જ શીખવાડે છે કે એને કેવી રીતે બનાવતા શીખવાનું. તો જ્યારે આપણે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ ત્યારથી આપણે પહેલાં સૌથી ઉપરના વિભાગમાં શું લખવાનું આવે છે તો કે ક્લાસનું નેમ, બરાબર. તો હું એક્ઝામ્પલ સાથે લેતા જઈએ તો ક્લાસનું નેમ આપણે આગળના એક્ઝામ્પલ પર્સનમાં લખ્યું, તેમાં નેમ આપેલું હતું પર્સન, એ ઉદાહરણમાં જોયું તે પ્રમાણે, બરાબર. તો વચ્ચેના વિભાગમાં વચ્ચે તમારે લખવાનું છે એટ્રીબ્યુટ્સ અને પ્રોપર્ટી. ક્લાસ બની જાય પછી અંદર ક્લાસમાં લખવાનું એટ્રીબ્યુટ્સ અને પ્રોપર્ટી વચ્ચેના વિભાગમાં, જે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તમારું નેમ, જેન્ડર, પ્રોફેશન, બર્થડેટ, એ બધા એટ્રીબ્યુટ્સ જોયા તે રીતે. ને લાસ્ટમાં લખવામાં આવે છે નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર, ઓપરેશન અને મેથડ. તો એની અંદર આપણે લાસ્ટ ટોપિક જોવાનો છે બિહેવિયર, ઓપરેશન અને મેથડ, બરાબર. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ, જે રીતે આપણે આગળ ભણ્યા તે જ રીતે અહીંયા જોવાનું છે આપણે, જે ટૂંકમાં રજૂઆત બતાવેલી છે મેં તમને. તો આની અંદર પહેલો આવે છે નેમ, સેકન્ડ આવે છે એટ્રીબ્યુટ્સ અને થર્ડ આવે છે બિહેવિયર. સૌથી ઉપર લખવાનું છે ક્લાસનું નેમ, સેકન્ડ વન લખવાનું છે એટ્રીબ્યુટ્સ અને થર્ડ વન લખવાનું છે બિહેવિયર, જેને તમે ઓપરેશન પણ કહેવાશે અને મેથડ, જે ઓલરેડી ફર્સ્ટ ટોપિકમાં આપણે જોઈ ગયેલા છે. તો બુકની અંદર જે ડાયાગ્રામ આપેલો છે તે પ્રમાણે સમજીએ તો ફર્સ્ટ વન ક્લાસ નેમ, તો આપણે એક્ઝામ્પલમાં જોતા જઈએ પર્સન. નેક્સ્ટ વન આપેલું છે તમને એટ્રીબ્યુટ્સ અને ઇનિશિયલી વેલ્યુ. તો તમે હું સી લેંગ્વેજ યાદ કરાવું તેમાં પણ તમે ઇનિશિયલી વેલ્યુ પહેલેથી આપતા હતા. અને અહીંયા એક બીજો વર્ડ છે ડેટા ટાઈપ. તો તમે જ્યારે સી લેંગ્વેજની અંદર 10થની અંદર તમે જોયેલું કે જ્યારે આપણે મેઇન ક્લાસ સ્ટાર્ટ કરીએ પછી આપણે ચલ બનાવતા હતા, તો ચલની અંદર ડેટા ટાઈપ આપવી પડે કે પૂર્ણાંક સંખ્યા આપવાના છે તો ઇન્ટીજર, શાબ્દિક માહિતી આપવાના છે તો સ્ટ્રિંગ કે પછી ફ્લોટ. ડેટા ટાઈપ આપેલી છે તે તમારી વેલ્યુ ઉપર ડિપેન્ડ રહેશે. અને આ ઇનિશિયલી વેલ્યુ જે આપેલી છે, જો તમારે પહેલેથી જ વેલ્યુ આપી દેવી હોય, એઝ એ એક્ઝામ્પલ કે ઇન્ટીજર એક્સ ઇક્વલ ટુ 10, તો 10 તમે પહેલેથી ઇનિશિયલી વેલ્યુ આપી દેવું છો. તો અહીંયા તમારે એ જ રીતે પહેલેથી જો વેલ્યુ આપી દેવી હોય તો ઇક્વલ ટુ કરીને લખી શકો. બાકી નહીં આપી હોય તો તમે ડેટા ટાઈપ સુધી લખી શકો છો કે એઝ એ એક્ઝામ્પલ ઇન્ટીજર એક્સ, બરાબર. ખાલી ચલ બનાવી શકો. તો આની અંદર જોઈએ ફર્સ્ટ વર્ડ લખેલો છે વિઝિબિલિટી. તો વિઝિબિલિટી 4 પ્રકારની છે જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોવાની છે, બરાબર. એ શેના માટે યુઝ થાય છે અને એ કેવી રીતે વપરાય છે. તો ફર્સ્ટ અહીંયા જોઈ લઈએ તો એટ્રીબ્યુટ્સ. તો પહેલાં અહીંયા બધા જોઈએ એટ્રીબ્યુટ્સ નેમ, પછી લખેલું છે કોલન સાઇન કરીને ડેટા ટાઈપ. તો ડેટા ટાઈપ અહીંયા લખેલી છે સ્ટ્રિંગ, બીજામાં પણ લખેલી છે સ્ટ્રિંગ. તો નેમમાં આપણે કોઈ પણ વ્યક્તિનું નામ લખી શકીએ તો એમાં કેરેક્ટર આવે છે, શબ્દ આવે છે, તો એને સ્ટ્રિંગ આપણે ડેટા ટાઈપ આપશું, બરાબર. પછી આવેલું છે અહીંયા બર્થ ડેટ. તો અહીંયા આપેલું છે ડેટ. તો અહીં ડેટ પણ એક ડેટા ટાઈપ છે.
પછી આપેલું છે જેન્ડર, કેરેક્ટર. તો કેરેક્ટર ઇક્વલ ટુ એક સિંગલ જ્યારે કોઈ કેરેક્ટર લખવાનો હોય ત્યારે તમે કેરેક્ટર ડેટા ટાઈપનો યુઝ કરશો અને એમાં સિંગલ કેરેક્ટર લખી શકો. તો જેન્ડર માટે મેલ અથવા ફિમેલ પહેલેથી જ એ લોકોએ ઇનિશિયલી વેલ્યુ આપી દીધી છે, બરાબર. નેક્સ્ટ વન જોવાનું છે આપણે ઓપરેશન અથવા મેથડ કહી શકો, બરાબર, બિહેવિયર કહી શકો. એની અંદર લખેલું છે રાઉન્ડ બ્રેકેટની અંદર આર્ગ્યુમેન્ટ લિસ્ટ. તો અહીંયા લખેલું છે સેટ બર્થ ડેટ. તો અહીંયા એક નામ આપ્યું કે બર્થ ડેટ સેટ કરવાની છે. તો કેવી રીતે કરશો? તો એની આર્ગ્યુમેન્ટ બર્થ ડેટમાં 3 વસ્તુ આવી શકે: ડેટ, મંથ અને યર. અને ડેટ જ્યારે લખો ત્યારે એ આંકડામાં હશે, નંબરિંગ હશે, એટલા માટે લખાય છે એનો ડેટા ટાઈપ ઇન્ટીજર. કોમા મંથ એ પણ આપણે શેમાં લખવાનું છે? નંબરિંગમાં. તો અહીંયા ઇન્ટીજર. કોમા યર શેમાં લખવાનું છે? નંબરિંગમાં. તો અહીંયા ઇન્ટીજર. તો આપણે 3ની ડેટા ટાઈપ ઇન્ટીજર લીધી. ડી મીન્સ ડેટ, એમ મીન્સ મંથ અને વાય મીન્સ યર. તો 3 આર્ગ્યુમેન્ટ લિસ્ટ આપેલા છે. એટલે જરૂરી નથી કે 3 કે 4 આવે, જે પ્રમાણેનું તમારું બિહેવિયર એટલે કે ઓપરેશન હશે તે પ્રમાણેનું લિસ્ટ એ બનતું જશે. નેક્સ્ટ વન, તો અહીંયા એ 3ને છૂટું કરવા માટે કોમા સાઇન વપરાય છે. અને તમે અહીંયા જોયું કે આપણો ચલ અને અહીંયા ડેટા ટાઈપની વચ્ચે કોલન સાઇન. તો સેમ વસ્તુ છે, અહીંયા આર્ગ્યુમેન્ટ લિસ્ટ બનાવશું ત્યારે પણ એ જ રીતે કોલન સાઇનથી એને છૂટું કરશું. નેક્સ્ટ વન આવે છે, બીજું છે ચેન્જ સિટી. કોઈએ સિટી ચેન્જ કરવું હોય તો એ પણ એક પ્રક્રિયા છે, બિહેવિયર છે, જે આપણે લાસ્ટ ટોપિકમાં જોયેલા. તો અહીંયા કોઈ નવસારીથી સુરત ટ્રાન્સફર થતું હોય તો એનું સિટી ચેન્જ કરવા માટે અહીંયા પણ આપણે એના એડ્રેસમાં કેમ ચેન્જ કરવું પડે. તો પછી અહીંયા ન્યૂ સિટી અને એમાં પણ આપણે શાબ્દિક માહિતી તો સ્ટ્રિંગ લખેલું છે. અને લાસ્ટમાં એનું આઉટપુટ જોવા માટે ડિસ્પ્લે મેથડ છે, જે તમને રિટર્ન ડેટા ટાઈપ રિટર્ન કરે છે કે આઉટપુટમાં તમને ફાઇનલી બતાવશે, બરાબર. હવે અહીંયા વિઝિબિલિટી હું તમને કહી દઉં. તો વિઝિબિલિટી પ્રાઇવેસી છે તમારું, એ બતાવે છે કે તમારે કોઈ પણ ડેટા પ્રાઇવેટ રાખવો હોય કે પછી કોઈને બતાવવો નહીં હોય, રીડ ઓનલી કરવો હોય, તો તેના માટે અહીંયા વિઝિબિલિટી 4 ટાઈપની આપેલી છે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું. તો અહીંયા એ વિઝિબિલિટી આપણે એ જોવાની છે. અહીંયા બર્થ ડેટ કોઈને નહીં બતાવી હોય તો અલગ અલગ સાઇન આપેલી છે કેવી રીતે. તો અહીંયા એક માઇનસ સાઇન છે, તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોવાની છે. ચલો નેક્સ્ટ વન, અહીંયા પર્સન ક્લાસનો હેતુ, જે તમારા ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવા માટે મદદરૂપ થાય છે. આ તમારો જે ડાયાગ્રામ આપેલો છે તે તમને પ્રોગ્રામિંગમાં ક્લાસ કેવી રીતે બનાવવાનો તે તમને ઇઝી બને છે અને એ સમજવાનું પણ તમને ઇઝી થશે. ક્લાસના દરેક એટ્રીબ્યુટ્સ અને કાર્યનો સમાવેશ કરવાની જરૂર નથી. દરેક વસ્તુ એડ નથી કરવાની, જે કામની છે, ઇમ્પોર્ટન્ટ છે તે જ વસ્તુ અને તેના ઉપર જ કાર્યનો સમાવેશ કરવાનો છે. તો હવે અહીંયાથી આપણે જોવાનું છે મોસ્ટ આઈએમપી, જે એક્ઝામમાં પૂછાય છે, યુએમએલની સાંકેત લિપિમાં એટ્રીબ્યુટ્સની વાક્ય રચના. કેવી રીતે તમે એટ્રીબ્યુટ્સ બનાવશો, તો એનું અહીંયા સિન્ટેક્સ આપેલી છે. તો સિન્ટેક્સ સમજીએ પહેલાં. તો તમે અહીંયા જુઓ, જેટલા વર્ડ્સ લખેલા છે એ બધાની આગળ કોણિયા કાઉન્સ લખેલા છે. એટલે જ્યારે પણ સિન્ટેક્સ લખવામાં આવે છે ત્યારે એ કોણિયા કાઉન્સનો ઉપયોગ થાય છે. અને અહીંયા બીજા એક સ્ક્વેર બ્રેકેટ, ચોરસ કાઉન્સ પણ આપેલા છે. તો એ બંનેનો કોઈ ઉપયોગ છે, કેવી રીતે ક્યાં જોવાનું છે તે તમારે અહીંયા સમજતું જોવાનું છે. તો પહેલાં એક કોણિયા કાઉન્સની અંદર લખેલું છે વિઝિબિલિટી, બીજા કોણિયા કાઉન્સની અંદર લખેલું છે એટ્રીબ્યુટ, ત્રીજા કોણિયા કાઉન્સની અંદર લખેલું છે એટ્રીબ્યુટ ડેટા ટાઈપ ને એની આગળ લખેલી છે કોલન સાઇન. અને ત્રીજું આપેલું છે, ચોથું આપેલું છે તમારું ઇનિશિયલી વેલ્યુ, જેની આગળ લખેલું છે ઇક્વલ ટુ સાઇન. તો ફર્સ્ટ વન આપણે ઓલરેડી આગળ એક ટોપિક હમણાં જ જોયો, જે આપણે શું હતો, તો અહીંયા એટ્રીબ્યુટ્સ કેવી રીતે બનાવવાના છે તેનું આપણને અહીંયા સિન્ટેક્સ આપેલી છે. આ કેવી રીતે બનાવવાનું છે, આ જે વચ્ચેના વિભાગમાં આપેલું છે તે. તો એ બનાવવા માટેની સિન્ટેક્સ તમને અહીંયા વાક્ય રચના આપેલી છે. તો પહેલું તો આવશે વિઝિબિલિટી, પછી તમારે જે એટ્રીબ્યુટ્સ હશે તેના નામ, જેવી રીતે અહીંયા એટ્રીબ્યુટ્સ છે તમારું નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. પછી અહીંયા ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ આપેલા છે નેમ,
પછી આપેલું છે બેલેન્સ, બર્થ ડેટ. તો આવી રીતે તમારે જે એટ્રીબ્યુટ્સના નામ છે તે અહીંયા લખવાના છે, બરાબર. અને નેક્સ્ટ વન કોલન સાઇન. તો અહીંયા જ્યારે પછી લખાય છે કોલન સાઇન, જે અહીંયા આપેલી છે તમને, બરાબર. ચલો નેક્સ્ટ વન આવે છે એટ્રીબ્યુટ્સ ડેટા ટાઈપ. તો એટ્રીબ્યુટ્સ ડેટા ટાઈપ તમને અહીંયા છે કે નેમ, તો એની અંદર સ્ટ્રિંગ એટલે કે શાબ્દિક માહિતી આવશે. બેલેન્સ છે તો કોઈ પણ બેલેન્સ આવે તો એ જરૂરી નથી કે પૂર્ણાંક સંખ્યામાં જ હોય, પોઈન્ટમાં પણ આવી શકે, અપૂર્ણાંક સંખ્યામાં. તો અપૂર્ણાંક સંખ્યા માટે લેવાય છે આપણે ફ્લોટ, બર્થ ડેટ માટે લેવાય છે આપણે ડેટ, બરાબર. પછી ઇક્વલ ટુ ઇનિશિયલી વેલ્યુ, બરાબર. તો અહીંયા તમે લખેલું હતું જેન્ડરમાં પહેલેથી જ જે વેલ્યુ આપી દેવામાં આવે છે તેને ઇનિશિયલી વેલ્યુ કહેવાય છે. તો હવે ખાસ જોવાનું છે કે આ સિન્ટેક્સની અંદર ચોરસ કાઉન્સની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક છે, ઓપ્શનલ છે. કઈ? જે આ ચોરસ કાઉન્સમાં લખેલું છે તે. આ બધી વસ્તુ તમને જે આપેલી છે તે ઓપ્શનલ છે, બરાબર. ચલો નેક્સ્ટ વન કોણીય કાઉન્સ જે તમારે આપેલા છે, જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે. એટલે જો આની અંદર પણ છે, પણ આ જે છે તમારું ઓપ્શનલ છે, પણ અહીંયા જે છે તે તમારે કમ્પલસરી કિંમત આપવી જ પડશે. તો ફર્સ્ટ અહીંયા જોઈએ તો આ નેમ છે, બરાબર, જેની અંદર આપણે એટ્રીબ્યુટ્સ લખેલા છે, એટ્રીબ્યુટ્સ નેમ. તો નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. પણ વિઝિબિલિટી જે છે તે વિઝિબિલિટી અહીંયા મેં એક ટેબલ બનાવેલું છે, એમાં 4 સાઇન વપરાય છે, એ આપણે જોઈએ. પણ એ 4 સાઇનમાંથી નેમની આગળ કોઈ સાઇન નથી, સિટીની આગળ કોઈ સાઇન નથી, જેન્ડરની આગળ કોઈ સાઇન નથી, પ્રોફેશનની આગળ પણ કોઈ સાઇન નથી, પણ બેલેન્સ અને બર્થ ડેટની આગળ આ સાઇન જોવા મળે છે. તો જરૂરી નથી કે આપણું બર્થ ડેટ જે છે તેની આગળ માઇનસ સાઇન છે. તો માઇનસ સાઇન શેના માટે વપરાય છે? પ્રાઇવેટ માટે. તો જરૂરી નથી કે આપણે બધાને જ આપણું બેલેન્સ બતાવવું છે, તો એને આપણે પ્રાઇવેટ બનાવી શકીએ છીએ. બર્થ ડેટ પણ બધાને બતાવી છે, જરૂરી નથી. તો એના માટે આપણે અહીંયા પ્રાઇવેટ ડેટા કરી શકીએ છીએ. તો કોઈ પણ ડેટાને તમારે પ્રાઇવેટ રાખવો હોય, પ્રોટેક્ટ કરવો હોય, પબ્લિક કરવો હોય, પેકેજ કરવો હોય, તો તમે આ સાઇનનો ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એ જ જોવાનું છે. દ્રશ્યતા, વિઝિબિલિટી, 4 ટાઈપની વિઝિબિલિટી આવેલી છે. મોસ્ટ આઈએમપી એક્ઝામમાં પણ પૂછાય છે. અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ હોઈ શકે છે. તો ફર્સ્ટ અહીંયા પહેલું આપણે જોવાનું છે અંગત, બીજું જોવાનું છે સુરક્ષિત, ત્રીજું જોવાનું છે જાહેર અને ચોથું જોવાનું છે પેકેજ. તો પ્રાઇવેટ માટે એટલે કે અંગત માટે વપરાય છે માઇનસ સાઇન અનુક્રમે. પછી તમારું પ્રોટેક્ટેડ માટે વપરાય છે તમારી હેશ સાઇન એટલે કે સુરક્ષિત માટે. પછી જાહેર માટે વપરાય છે પ્લસ સાઇન અને લાસ્ટમાં પેકેજ માટે વપરાય છે ટિલ્ડ સાઇન. તો આપણે દ્રશ્યતા વિશે આપણે ડિટેલમાં પછીના પ્રકરણમાં જોવાનું છે. તો એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલનો નિર્દેશ કરે છે. અત્યારે જે આ નેમ, સિટી, જેન્ડર જે એટ્રીબ્યુટ્સ બનાવ્યા તેને આપણે વન ટાઈપ ઓફ ચલ જ કહેવાનું છે. તો આગળ ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે. એટલે આપણે જ્યારે પ્રોગ્રામ ચાલુ કરશું તો એ ચાલુ કરીએ તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં જ કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે અને તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. સ્ટાર્ટિંગમાં જ આપણે એનો ડેટા ટાઈપ કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે કે પછી એની પ્રારંભિક કિંમત કોઈ પહેલેથી જ આપી દેવી હોય તો તમે સ્ટાર્ટિંગમાં જ પ્રોગ્રામિંગ ચાલુ કરશો ત્યારે જ તમારે એને આપી દેવાનું છે. માત્ર એટ્રીબ્યુટ્સ નેમ જ ફરજિયાત છે, અન્ય તમામ બાબત કેવી છે વૈકલ્પિક. તો ઉપર તમે જોઈ શકો કે એટ્રીબ્યુટ્સ નેમ જ ખાલી ફરજિયાત છે, બાકીના તમામને આપણે ચોરસ કાઉન્સની અંદર સ્ક્વેર બ્રેકેટમાં મૂકેલા છે. એટલે બીજું બધું ઓપ્શનલ છે કે જરૂર પડશે ત્યાં જ તેમનો ઉપયોગ કરશું પ્રોગ્રામિંગની અંદર. ચલો હવે નેક્સ્ટ જોવાનું છે આપણે મેથડ એટલે કે તમારું બિહેવિયર જેની સિન્ટેક્સ જોવાની છે.
તો UML સાંકેત લિપિમાં કોઈ કાર્ય જ્યારે કરીએ છીએ તો તેની વાક્ય રચના કેવી રીતે બનાવવાની છે તે તમને અહીંયા આપેલું છે. મેથડની સિન્ટેક્સ તો પહેલું આપેલું છે વિઝિબિલિટી, સેકન્ડ આપેલું છે ત્યાં એટ્રીબ્યુટ્સ નેમ હતું, અહીંયા આપેલું છે મેથડનું નામ. ત્યાં તમારી કોલન સાઇન પર આની અંદર તમારા પેરામીટરનું લિસ્ટ આવશે જે તમારે કરવાનું છે સેપરેટેડ બાય કોમા સાઇન. છૂટું કરવા માટે તમારે કઈ સાઇન યુઝ કરવાની છે? કોમા. તો અહીંયા અમે એક્ઝામ્પલ લેતા જ જઈએ સાથે. સેટ બર્થ ડેટ જે આપણે શું આપ્યું? મેથડનું નામ. મેથડ બનાવતા ઓલરેડી આપણે ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરની અંદર શીખી ગયા છે કે મેથડ બનાવે ત્યારે રાઉન્ડ બ્રેકેટનો ઉપયોગ થાય છે, બરાબર, જ્યારે જાવા સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ શીખેલી હતી ત્યારે. અને જ્યારે એની અંદરના પેરામીટરનો ઉપયોગ થાય છે ત્યારે આપણે એને કોમા સાઇનથી છૂટું કરવાનું છે. સેટ બર્થ ડેટમાં શું આવશે? તો ડેટ, મંથ અને યર. તો એ ત્રણને કોમા સાઇનથી છૂટું કર્યું ને એની અંદર ડેટા કેવો આવવાનો છે? તો કે નંબર આવવાનો છે. તો નંબર માટે અહીંયા લખેલું છે ઇન્ટીજર, ન્યુમેરિક વેલ્યુ માટે ઇન્ટીજર. મંથની અંદર પણ ઇન્ટીજર, તો વચ્ચે કઈ સાઇન આવી? કોલન સાઇન. યરની અંદર પણ ઇન્ટીજર, તો કોલન સાઇન. અને જ્યારે તમને પ્રિન્ટ કરવાનું આવશે ત્યારે તમને રિટર્ન ડેટા ટાઈપ કરીને બતાવે છે, એટલે પાછો ડેટા તમને ક્લિયર બતાવશે, બરાબર, રિટર્ન કરશે. તો આની અંદર વિઝિબિલિટી, હવે તમારે બર્થ ડેટને પાછું કોઈ પ્રાઇવેસી રાખવી હોય કે પછી જાહેર કરવું હોય તો પછી અહીંયા પબ્લિક, તો એના માટે વિઝિબિલિટીની સાઇન આગળ તમે લખી શકો છો. એવી જ રીતે તમને બીજું એક્ઝામ્પલ પણ મેં અહીંયા લખેલું છે. તો રૂમ નામનો ક્લાસ લીધેલો છે. તો રૂમની લાક્ષણિકતા આવશે તમારું લેન્થ, વિથ, હાઇટ, નંબર્સ ઓફ વિન્ડો, નંબર્સ ઓફ ડોર. એક રૂમની અંદર આટલી બધી વસ્તુ આવે કે રૂમની હાઇટ શું છે, વિથ શું છે, એનીમાં કેટલી વિન્ડો છે, કેટલા દરવાજા છે. તો આ બધા એના એટ્રીબ્યુટ્સ થશે. આ બીજું એક્ઝામ્પલ છે, બરાબર. તો એની અંદર આપણે મેથડ બનાવીએ ત્યારે એમાં રૂમનું ક્ષેત્રફળ શોધવું છે, આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવો છે. તો એનું સૂત્ર બનશે લેન્થ ઇન્ટુ વિથ. તો અહીંયા મેં એની પ્રક્રિયા લખવા માટે મેથડ બનાવેલી છે, એરિયા નામની મેથડ. તો એની અંદર આપણે લખેલું છે લેન્થ અને બીજું લખેલું છે વિથ. તો એની અંદર લેન્થ અને વિથ પોઈન્ટમાં આવશે. તો તમારે પોઈન્ટ માટે વધારે જ્યારે ડેટા ટાઈપ જોઈતી હોય તો ડબલ લખી શકો અથવા ફ્લોટ લખી શકો. તો મેં અહીંયા ડબલ લખેલું છે અથવા ફ્લોટ પણ લખી શકો, બરાબર. તો આની અંદર એ બંને લેન્થ ઇન્ટુ વિથ માટે બે પેરામીટર બનાવેલા છે. અહીંયા લખેલું છે પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા. તો મેં બે પેરામીટર બનાવી, લેન્થ કોમા વિથ, અને એની અંદર ડેટા આવશે તમારો અપૂર્ણાંક સંખ્યા એટલે કે ડબલ અથવા ફ્લોટ, બરાબર. તો એને કોલન સાઇનથી છૂટું કરેલું છે. તો આની અંદર આપણે અગાઉના ઉદાહરણમાં મેથડનું ઉદાહરણ સેટ બર્થ ડેટ જે આપણે જોયું, અહીં પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે. ડેટા ટાઈપ એટલે આપણે તમારે જે ડેટા ટાઈપ જોઈતો હોય તે, એટલે કે તમારા તમારું જે આપેલું છે સેટ બર્થ ડેટ, એમાં જે પ્રમાણે એનો ડેટા ટાઈપ સેટ થતો હોય તે પ્રમાણે તમારે લેવાનો, અને સાથે સાથે પ્રારંભિક કિંમત પણ. ચલો નેક્સ્ટ વન આવે છે જેન્ડર, જેની અંદર આપણે કેરેક્ટર અને એની ઇનિશિયલી ઇક્વલ ટુ મેલ પહેલેથી જ અહીંયા લખી દીધેલું છે, જે આપણે આગળના એક્ઝામ્પલની અંદર જોયું. તો અહીંયા જો ઇક્વલ ટુ ઇનિશિયલી વેલ્યુ, તો અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવ્યું કે ઇક્વલ ટુ મેલ. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય, રીડ ઓનલી તેવા છે કે નહીં તેના માટે નિવેશ અથવા નિર્ગમ તરીકે જણાવી શકાય. રીડ ઓનલી હશે તેના ઉપર ડિપેન્ડ રહેશે કે ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા કેવી રહેશે, બરાબર. ચલો નેક્સ્ટ વન. તમે રીડ ઓનલીનો મિનિંગ તમને ખબર છે કે ઘણી બધી એવી ફાઇલો હોય છે જે આપણે ખાલી રીડ કરી શકીએ છીએ, એમાં આપણે ઇનપુટ કરી શકતા નથી, કંઈ ટાઈપ નથી કરી શકતા. તો તમારે એવા ટાઈપનો ડેટા પણ અહીંયા તમે રીડ ઓનલી છે કે નહીં તે તમારે ડિપેન્ડ રહેશે ઇનપુટ અને આઉટપુટને જણાવી શકાય તે પ્રમાણે. ચલો UML રેખાકૃતિ વિનિયોગ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે, એટલે કે UML જે આપણે શીખા તેમાં કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના ઉપર આધારિત નથી, એના ઉપર ડિપેન્ડ નથી કે કયા લેંગ્વેજની અંદર છે. જાવા સિવાય ઘણી બધી એવી લેંગ્વેજીસ છે ઓબ્જેક્ટ બેઝ જે તમે UMLની અંદર તમે બનાવી શકો છો રેખાકૃતિ, બરાબર. કોઈ પણ વિનિયોગ એપ્લિકેશનનું ડિઝાઇનિંગ તમે કરી શકો છો. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ
જે પ્રોગ્રામરો છે, ડિઝાઇનરો છે, તે એટ્રીબ્યુટ્સ અને કાર્યોને પ્રમાણભૂત UML સાંકેત લિપિમાં જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષામાં વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. જે પ્રોગ્રામરો છે, ડિઝાઇનરો છે, તે ખાલી આ રેખાકૃતિમાં ખાલી ડિઝાઇનિંગ કરે છે, બાકી બધું એ ડિટેલ્સ જે જણાવવાની છે તે ડાયરેક્ટ એ લોકો પ્રોગ્રામિંગ ભાષામાં જ જણાવે છે. આમાં ખાલી બેઝિક જ તૈયાર થાય છે. આ પદ્ધતિ જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિ માટે અર્થપૂર્ણ રહે છે ત્યાં સુધી તે બરાબર છે. જ્યારે કોઈ ડિઝાઇનિંગ કરતું હોય ત્યારે એ ડિઝાઇનિંગ જે દરેક રિલેટેડ વ્યક્તિઓ છે, જે વિનિયોગ એટલે કે એપ્લિકેશન વાપરવાના છે અને જે બનાવે છે તે લોકો પૂરતી જ હોય ત્યાં સુધી સારું, બાકી એ લીક થવી જોઈએ નહીં. બરાબર. ચલો નેક્સ્ટ વન આપણે જોવાનું છે વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે. અહીંયા એક્ઝામ્પલ એ લોકો ડાયાગ્રામ બનાવીને સમજાવેલું છે, જ્યારે પ્રોગ્રામિંગમાં આ વસ્તુ ડાયાગ્રામથી તમારે યાદ રાખવાનું છે, ખાલી વિઝ્યુઅલ કરવાનું છે. તમારે પ્રોગ્રામિંગ તો ટાઈપ જ કરવાનું છે. બરાબર. આ રીતે કે પહેલાં ક્લાસ નેમ લખવાનું છે, પછી આવે છે એટ્રીબ્યુટ્સ અને લાસ્ટમાં આવે છે મેથડ અને બિહેવિયર. તો વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે અને આ જ રીતે ઓબ્જેક્ટ ડાયનેમિક, ચલિત એટલે કે ડાયનેમિક હોય છે અને આ પર્સન ક્લાસના ઓબ્જેક્ટ ઇન્સ્ટન્ટને આકૃતિ 6.4માં દર્શાવ્યા મુજબ રજૂ થાય છે. હવે અહીંયા લખેલું છે પર્સન ક્લાસ, જે આપણે પહેલી સ્લાઇડની અંદર જે પેલો ડાયાગ્રામ જોયો તે 5 વ્યક્તિઓને આપણે આ રીતે અલગ અલગ રીતે બતાવી શકીએ છીએ. બરાબર. તો કે અહીંયા પર્સન નામનો ક્લાસ લીધેલો છે, જેની અંદર P1 નામનો એક ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ્સ છે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. અને અહીંયા આવશે તમારી મેથડ કે સેટ બર્થ ડેટ કે પછી ચેન્જ સિટી. બરાબર. પછી અહીંયા બીજો વ્યક્તિ લીધેલો છે પર્સન 2, જે કયા ક્લાસમાં મૂકેલો છે? પર્સન નામના ક્લાસની અંદર જ મૂકેલો છે. અને નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન. તો અને અહીંયા આવશે એમની મેથડ અને બિહેવિયર. તો આ રીતે 5 વ્યક્તિ, 10 વ્યક્તિ જે હશે તે એક જ ક્લાસની અંદર આટલા સેમ એટ્રીબ્યુટ્સ ધરાવતા હોય તો તમે એક જ ક્લાસની અંદર તેમને બનાવી શકો છો. બરાબર. આવી જ રીતે તમારે બીજા બધા એક્ઝામ્પલ પણ જોવાના છે. તો અત્યારે ખાલી પર્સન નામનું જ એક્ઝામ્પલ પર આગળ વધશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટૉપિક જોઈશું. બરાબર. થેન્ક યુ.